સરમફળા ગામમાં આજે 220 કેવી સરતાનપર લાઈન હળવદથી જે સરતાનપર જાય છે એનો આજે સવારે એક તાર તૂટ્યો છે। તો એમાં અત્યારે આ લાઈન બંધ કરી દીધી છે, પાવર નથી આવતો, પણ ઉપરની આજે એક સાઈડની લાઈન ચાલુ છે અને એક સાઈડની બંધ છે। તો હવે આ તાર પડવાથી ખેડૂતોને કરોડોની નુકસાની થઈ છે। કારણ કે એ પણ આપણે બતાવું, અહીંયા જે મોટરું ચાલુ હતી જે ખેડૂતોને પાવર, એમાં જે બીજી ખેત લાઈન હોય ને, ખેત વીજ લાઈન, એમાં પડવાથી લઈ હોય તો 50 મોટરું આજુબાજુમાં ડિસ્ટર્બ થઈ એવું ખેડૂતોનું કેવું છે। અત્યારે જીબીના સાહેબો હાજર છે, તો એ ચેકિંગ કરી રહ્યા છે। તો હવે પછી જ્યારે એ લાઈન પાવર આપે એટલે સાચી ખબર પડશે કે ખેડૂતોને શું નુકસાની છે। એટલે અમે એ લોકોને એવું કીધું કે હવે પહેલાં તમે લાઈન ચાલુ કરો અને પછી હાલો અત્યારે રજૂઆત કરી કેટલી કલાકમાં નિરાકરણ લાવશું? 13 પહેલી વાત આ જે ખેડૂતને નુકસાની થઈ છે એના પૈસા જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી આ કંડક્ટર હટાવવાનો થતો નથી તમારે। પછી બીજી વાત હવે બીજી તમે સાંભળી લ્યો, અને કોઈ કારણોસર શોર્ટ સર્કિટ થઈ અને કાંઈ પણ કોઈને જાનહાની થઈ તો કમ્પ્લેટ જવાબદારી જેટકો કંપનીની રહેશે, નકર બંધ કરી દો લાઈટ તમારે બંધ ન કરવી, બરોબર? ત્યાં સુધી આ કંડક્ટર હટાવવાની કોઈ વાત થવાની નથી અને હટાવવા દેવાનો પણ નથી, બરોબર? આ વાત પછી તમારે જે કરવું હોય પેલા નુકસાની ખેડૂતની, પછી બીજી વાત। હું નુકસાનીની વાત કરવા માટે આવ્યો, બરોબર? હવે આ નુકસાની તમારી અત્યારે જે કઈ થઈ છે, તો એ લાઈટ ચાલુ થાય એટલે આપણને ખબર પડશે ને, એટલે નુકસાની ચાલુ થઈ જશે। અત્યારે પ્રોસેસ ચાલુ પ્રશ્ન નથી, બરોબર? તો તમને કમ્પેન્સેશન તમને મળશે એની વાત કરવા માટે, બરોબર? પછી તો કામ ચાલુ થશે ને, પછી પણ અમે પ્રોસેસ ચાલુ કરી દઈશું। જો તમે કામ નોટ 13 વર્ષે પ્રોસેસ પૂરી નથી થઈ સાહેબ, 13 વર્ષે પ્રોસેસ પૂરી નથી થઈ, વાંધો અહીંયા બીજું તમને કહો, આની અંદર તમે તાર હાંધવા ટ્રેક્ટર લઈને જશો ને, એની નુકસાની મળશે। ના ના અમારે જોતી નથી, અમારે નુકસાન જ નથી કરવું, અમારે નુકસાન હેલિકોપ્ટર પૈસા આઈનો પાડી શકે નહીં, અમે તો ના જ પાડી, મને નથી ખબર એટલે અમને તારના પૈસા 1 રૂપિયો મળ્યો નથી, આ તાર અમે રિપેરિંગ કરવાના નથી, પૈસાનો મને ત્યાં લગી કરવા દેતા નહીં, અમને પછી કોઈ તમને આછા નહીં જશે ને, આછા નહીં જશે ને, ચોપડા જોશે પેલા વાડીની બાકી તમે સેમ્પલ ઉદાહરણ પીજીવીસીએલ હોય કે જેટકો હોય, તમે આપણી સમસ્યા આપણા છોકરાથી હલ ન થાય, પેટી વહી જાય કોઈ હલ ન થાય। જેટકોમાં જ આવે છે, જેટકો જ કરશે, બરોબર? એ તો જેટકો જ કરે, અને અમે જ આવશું, અમે જ કરશું। અરે ભાઈ ખેડૂતોનો કૃષિ ભાઈ હોય ને પહેલા તો હાંજ લગી તો અરજી દી હોય ને, 15 દી નથી આવતા, મગફળી ઉકાઈ જાય તો તમે આજ બોલો, તમારું કામ એટલે આજે તમારું કામ તમે અત્યારે તમે તમે જેટકો વાળાને હું કહું છું, આ આગળ કેટલા પક્ષીઓ મરે તમને નથી ખબર હજી, અમને ખબર છે। નીચેથી માણસ નીકળી નથી શકતો ભેજવાળા વાતાવરણમાં, એટલે આ ખેતર અમારે વેચી દેવાનું, જેનામાં આવતું એનામાં આ વાડીનું ટીસી બદલાવા કાકા 50 વર્ષ કીવા હે, બદલી દીધું નથી, વળતર આપ્યું નથી, એ બીજું ખેડૂત નો જોવે કેનામાં આવે, વળતરની પ્રોસેસ અમે ચાલુ કરી દઈશું। પૈસા પછી તમે ચેક કરો, તારના પૈસા આપ્યા નથી, પછી અને એ ધારનું એ 4 ગણું હોય, નકર નહીં 400%, ભાઈ 30% દે તો નહીં। મને મળજો, તમારું છે ને તમે નક્કી કરી લેજો, આ અમારા ભાઈની સહમતિ વિના એના નામે ખેતર 58 વીઘા, બરોબર? આ તારનું 400 ગણું વળતર પેલા ખાતામાં નાખી અને પછી એન્ટ્રી કરવાની, ત્યાં સુધી નહીં, એ 400 ગણું 30% નહીં, ખેડૂતની જે માંગ એ માંગ, નકર તમ તારે તાર ભલે પડ્યા લાઈન ચાલુ રાખવી રાખો, બંધ રાખવી રાખો, ચાલુ રાખો, શોર્ટ થાય એટલે સંપૂર્ણ જવાબદારી જેટકોની છે। તારના પૈસા આપ્યા હોય તો તમે રિપેરિંગ કરો, તારના આપ્યા કરો, બરોબર ને? એમાં તો તમને ખબર છે, બધા ચેક કરાવવા વળતર આપ્યું હોય તો આપણને આપ્યું જ નથી, અત્યારે છે ભેગા, અત્યારે કાકાનું જોવા ભેગા છે જવું, તમારું ઓફિસ આપો, બધા
હા, પછી વળી તમે કારણ કે જોવું હે ને એમ નથી આ 13 વર્ષ પહેલાનું હે. સાહેબ આ કાકા એમ જ કે બચારાને ગમે તેમ કે છોકરા જોવા જશે મને નંબર આપો, હું આમે જ ફોન કરીશ. નંબર તો તમને ફોન કરશે, નંબર લઈ લ્યો ગમે હાલો. પછી આવું કોઈ આપણે યાદ રાખજો બધા કેટલા દિવસ એટલે પેલું ઈ કામ પછી બીજા બધા કામ. પેલા કામ પેલા 13 વર્ષ જૂનું. અને એને શીખવાડ્યું આપને એને જ આપણે શીખવાડ્યું હે. આપણે હાથમાં નંબર શું છે? હા પણ એ પ્રૂફ લેતા આવે ને આપ્યો હોય તો લખી લો તમે. આપે મને વોટ્સએપમાં મોકલી દો ને, ગમે તમારે હાથદારનો નંબર આપીને મોકલો. હાલો આ સરમફળા ગામ જે 220 કેવીની લાઈન એનો તાર તૂટેલો છે આપ જોઈ શકો છો. અને આ તાર તૂટવાથી આજુબાજુની 2-3 લાઈન જે ચાલુ લાઈન આપણે હોય ખેડૂતોની એના ઉપર પડી એટલે એની મોટરને નુકસાન નથી થયું. આમાં જીવનું જોખમ પણ છે. હવે આ લાઈનમાં વળતર પણ બાકી છે એવું અહીંના ખેડૂતો જણાવી રહ્યા છે. તો આપ જોઈ શકો છો. હવે આપણે સરકારને તંત્રને વિનંતી કરી કે આવી લાઈનો જે જીવના જોખમવાળી અમારે આ લાઈનો હવે જોતી નથી. તમે અમારા ખેતરનું કદાચ વળતર 2 કરોડ થતું હોય અને 10 કરોડ રૂપિયા આપો તો પણ અમારે આવ્યા જીવના જોખમે લાઈનો જોતી નથી. એવી બધે ખેડૂતો વતી અમે તંત્રને પ્રાર્થના કરીએ છીએ. આમાં તમે જોઈ શકો છો એક બાજુનો તાર તૂટ્યો તો જે 3 લાઈન 6 તાર છે આમાં, તો હજી એક બાજુનો તાર ચાલુ છે એ પણ બંધ લેવાની તસદી આ તંત્ર લેતું નથી. તો આમાં હવે અમે સરકારને એક જ વિનંતી કરી છે કે અમારે કોઈ પણ પ્રકારની લાઈન જોતી નથી. તો હવે ગમે ત્યારે કોઈ પણ લાઈનનું સર્વે ન કરે અને આ જૂની લાઈન જ્યારે પૂરી થાય ત્યારે કાઢી જવા વિનંતી. જય જવાન જય કિસાન. આજે સવારે તમે કામ કરતા હતા તો શું ઘટના બની? સવારે કામ કરતા હતા મેં તો તાર પડી જઈ એમાં શોટ લાગ્યો મને. શોટ લાગ્યો એટલે કેવી રીતે પડ્યો? શું કાંઈ તમે શું કરતા હતા? અહીંયા કામ કરતા હતા. બીજા કેટલા તમે તમારી સાથે કામ કરવા હતા? ત્યાં હતા 40-50 જેવા. તો એ બધા ક્યાં વયા ગયા? એ ભાગી જાય. ભાગી ગયા? હા. ડટા બધા ઉડાડી મેલ્યા. આ 20 તાર પડવાથી 220 કેવી છે ફક્ત, તો પણ આવી અસર થઈ. તમે જોઈ શકો છો બધું ઓગાળી નાખ્યું. કોઈ વાંધો નહીં. આમાં તો હજી આજે ખેત મજૂર કામ કરતા હતા પણ મોટી જાનહાની બચી છે આજે સદનસીબે. બાકી આ 220 કેવીની લાઈન એનો આજે સવારે તાર તૂટ્યો. હવે આ તાર તૂટવાથી આજુબાજુના જે ખેતરની લાઈન હોય, ખેત પાવર હોય જે ખેતીનો, એના ઉપર પડવાથી લગભગ આશરે ખેડૂત ભાઈઓનું એવું કેવું છે કે લાઇટ આવે પછી ખબર પડે 50 મોટરું બળી ગઈ હશે. કારણ કે આ તાર બીજી 2 ચાલુ લાઈન ઉપર પડ્યો એટલે બહુ મોટા ભડાકા સાથે. અને હજી આ લાઈન જે આ 3 બાજુ આ 3 તારમાં પાવર ચાલુ છે, આ 2માં બંધ કરેલ છે.